ભારતમાં જૂન મહિનો પૂરો થવા આવ્યો હોવા છતાં અનેક રાજ્યોમાં વરસાદ જોવા નથી મળ્યો। દેશના 146 વર્ષમાં આ વર્ષે જૂનમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે। કેરળમાં સમયસર 4 જૂને ચોમાસું પહોંચી તો ગયું, પરંતુ 15 જૂન પછી ચોમાસું આગળ વધી જ નથી શક્યું, જેથી જૂનમાં સમગ્ર દેશમાં 40% અને મધ્ય ભારતમાં 60% ઓછો વરસાદ થયો છે। દેશમાં છેલ્લા 25 વર્ષમાં 14મી વખત ચોમાસાની આગેકૂચમાં વિલંબ થતાં વરસાદ ખેંચાઈ ગયો છે। આમ છતાં ચોમાસાના કુલ વરસાદમાં માત્ર 10%ની ઘટ પડવાની સંભાવના છે। કેરળમાં 4 જૂને સમયસર ચોમાસું પહોંચી ગયું છે, પરંતુ ત્યાર પછી દક્ષિણ, પૂર્વ અને પૂર્વોત્તરના ભાગોમાં ચોમાસું ફેલાઈ ગયું છે। ચોમાસાની સક્રિયતા ઘટવાથી લગભગ છેલ્લા 2 સપ્તાહથી દેશના મોટા વિસ્તારોમાં વરસાદ નથી થયો। પરિણામે જૂનમાં વરસાદની સમગ્ર દેશમાં 40% અને મધ્ય ભારતમાં 60% ઘટ જોવા મળી છે। જૂનમાં પૂર્વોત્તર અને પૂર્વીય ભારતમાં 44%, દક્ષિણ ભારતમાં 30% અને ઉત્તર પશ્ચિમ ભારતમાં 27% ઓછો વરસાદ થયો છે। રાજ્યો મુજબ જો જોવા જઈએ તો દેશમાં મેઘાલયમાં સૌથી વધુ 82%, ગુજરાતમાં 79%, મણિપુરમાં 71%, છત્તીસગઢમાં 68%, ઝારખંડમાં 66%, મહારાષ્ટ્રમાં 59%, ઉત્તર પ્રદેશમાં 56% અને ઓડિશામાં 52%, બિહારમાં 50% વરસાદની ઘટ નોંધાઈ છે। હવામાન વિભાગના મત મુજબ 27 જૂન સુધી ચોમાસાએ માત્ર દેશના 55% ભાગને જ આવરી લીધો છે। આ વખતે મુંબઈમાં ચોમાસું 12 દિવસના વિલંબથી આવ્યું છે। તો ચોમાસાના વિલંબ પાછળ સુપર અલ નીનોના કારણો મૂળભૂત માનવામાં આવી રહ્યા છે। આ પહેલા વર્ષ 2002ના જૂનના અંત સુધીમાં માત્ર 50થી 55% વિસ્તાર આવરી લેવાયો હતો, ત્યારે દેશમાં છેલ્લા 25 વર્ષમાં 6 વખત અલ નીનોની અસર જોવા મળી છે, જેમાંથી 5 વખત દુષ્કાળ અથવા ઓછો વરસાદ નોંધાયો છે। દેશમાં છેલ્લા 25 વર્ષમાં 14 વખત ચોમાસું વિલંબથી આગળ વધ્યું છે, જેમાં 7 વખત ચોમાસાના વિલંબ છતાં વરસાદ સામાન્ય કે તેથી વધુ રહ્યો છે। 2019માં પણ અલ નીનોની અસર છતાં પણ 10% વધુ વરસાદ નોંધાયો હતો। તો ચાલુ વર્ષે હવામાન નિષ્ણાતોએ અલ નીનોના કારણે ચોમાસામાં વરસાદની 10% ઘટનો અંદાજ વ્યક્ત કર્યો છે। અલ નીનોની જે અસર વર્તાઈ રહી છે તેના કારણે ચોમાસું પાછું ઠેલાઈ રહ્યું છે। આ વખતે ક્યાંક ને ક્યાંક ઓછો વરસાદ નોંધાય તેવી પણ આગાહી કરવામાં આવી છે। તો દેશમાં છેલ્લા 25 વર્ષમાં આ 14મી વખત એવું બની રહ્યું હોય કે ચોમાસું પાછું ઠેલાયું હોય, ચોમાસું આવવામાં વિલંબ થઈ રહ્યો હોય, જેમાં 7 વખત ચોમાસાના વિલંબ છતાં પણ વરસાદ સામાન્ય કે તેથી વધુ સારો રહ્યો હોય તેવું પણ બની ચૂક્યું છે।